વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયમાં વ્યાકરણ જોઈશું અને વ્યાકરણમાં આપણે સંધિ વિશે ભણીશું. ધોરણ 9માં આપણે સંધિ વિશે ભણી ગયા છીએ. ફરીથી આપણે યાદ કરી લઈએ. તો સંધિ એટલે શું? તો એનો સામાન્ય અર્થ શું થશે? સંધિ એટલે ભેગું થવું, જોડાવું. વ્યાકરણની દ્રષ્ટિએ આપણે સંધિની પહેલા વ્યાખ્યા જોઈશું. સંધિ એટલે શું? તો કે બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને બીજા શબ્દનો પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે તેને સંધિ કહેવાય છે. દાખલા તરીકે વિદ્યા વત્તા અર્થી બરાબર શું થશે એની સંધિ? વિદ્યાર્થી. પરી વત્તા આવરણ એટલે શું થશે? પર્યાવરણ. હવે આપણે વ્યાખ્યા સમજીએ. તો જો બે શબ્દો પાસે આવે ત્યારે પહેલા શબ્દનો છેલ્લો અક્ષર, તો આ પહેલો શબ્દ છે એનો છેલ્લો અક્ષર કયો છે? ધ્યા. અને બીજા શબ્દનો પ્રથમ અક્ષરમાં ઉચ્ચારણ સંદર્ભે એટલે આ બીજો જે અક્ષર છે, બીજો જે શબ્દ છે એનો કયો અક્ષર? પહેલો. આ બંનેમાં ઉચ્ચારણ સંદર્ભે પરિવર્તન આવે એને શું કહેવાય? સંધિ કહેવાય. તો અહીં શું થયું? ધ્યા પ્લસ અ છે, બરાબર? તો અહીં વિદ્યાર્થી થયું. તેવી જ રીતે અહીં પરી વત્તા આવરણ એટલે રી પ્લસ અહીં છે આ એટલે એનું શું થશે? પર્યાવરણ. રી અને આ એનું ઉચ્ચારણ સંદર્ભે અહીં પરિવર્તન થયું એટલે શું થશે? પર્યાવરણ. તો આને શું કહેવાય? સંધિ. હવે મિત્રો ખાસ યાદ રાખજો, સંધિ અને ધ્વનિ શ્રેણી બંને અલગ છે. ઘણા વિદ્યાર્થીઓ એમાં ગૂંચવણ અનુભવે છે કે તમને ધ્વનિ શ્રેણી પૂછાય છે તો સંધિ છૂટી પાડો છો, બરાબર? સંધિ અને ધ્વનિ શ્રેણીમાં ખૂબ તફાવત છે. ખ્યાલ આવ્યો? એટલે ધ્વનિ શ્રેણી આપણે આગળ ભણી ગયા છીએ. ધ્વનિ શ્રેણીમાં આપેલો જે શબ્દ છે એનો એક એક અક્ષર આપણે ઉચ્ચારણને લઈને છૂટો પાડવાનો, બરાબર? અને સંધિ એમાં બે શબ્દો 2 થી 3 પણ હોઈ શકે તો એ ભેગા થાય, બરાબર? તો એને સંધિ કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખજો, સંધિ અને ધ્વનિ શ્રેણી બંને અલગ છે. ત્યાર પછી આપણે જોઈશું સંધિના પ્રકારો. તો સંધિના પ્રકારો છે સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. આ 3 સંધિના પ્રકારો છે. તો એની આપણે સૌપ્રથમ વ્યાખ્યા જોઈશું ઉદાહરણ સહિત. પહેલો છે પ્રકાર સ્વર સંધિ. તો સ્વર સંધિ કોને કહેવાય? તો સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે. કે સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને જે ધ્વનિઓ, બંને જે શબ્દો છે એ કેવા હોવા જોઈએ? સ્વર હોવા જોઈએ. અને આ બંને ભેગા મળે તો એને સ્વર સંધિ કહેવાય છે. ઉદાહરણ છે અહીં આપ્યું હિમાલય, બરાબર? તો હિમ વત્તા આલય. તો અહીં મ જે છે એમાં પણ અસ્વર છે, અહીં આ તો છે જ એટલે અહીં શું થયું? અ પ્લસ આ એટલે બંને શું છે? સ્વરો છે. એટલે બંને ભેગા થયા એટલે અહીં શું બન્યું? હિમાલય. માં થયું ને? અ પ્લસ આ એટલે આ. આગળ આપણે નિયમમાં જોઈશું એમ. તેવી રીતે અહીં છે મહા વત્તા ઈશ. હામાં કયો સ્વર છે? આ છે. અને અહીં ઈ છે એ પણ સ્વર છે. આ પ્લસ ઈ એટલે અહીં થયું હે એટલે મહેશ. મહા વત્તા ઈશ એટલે શું થશે? મહેશ. ખ્યાલ આવ્યો? આગળ આપણે જોઈશું બીજો પ્રકાર. બીજો પ્રકાર છે વ્યંજન સંધિ. એની વ્યાખ્યા જોઈશું. સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે. આગળ સ્વરમાં જોયું કે બંને સ્વર જ હોવા જોઈએ. જ્યારે વ્યંજન સંધિમાં શું છે કે વ્યંજન સાથે સ્વર પણ જોડાઈ શકે અને વ્યંજન સાથે વ્યંજન પણ હોઈ શકે તો એને વ્યંજન સંધિ કહેવાય છે. દાખલા તરીકે
નિસ વત્તા તેજ. સ અને ત બંને ભેગા થયેલા છે, વ્યંજનો છે, એટલે એની સંધિ શું થશે જોડાઈને? નિસ્તેજ. તેવી જ રીતે બીજો શબ્દ છે દુરાચાર, એટલે દુસ વત્તા આચાર. બરાબર? સ અને આ એટલે એક સ્વર છે અને એક વ્યંજન છે. બંને વ્યંજનો પણ હોઈ શકે અને બંને વ્યંજનો પણ હોઈ શકે, અથવા તો એક વ્યંજન અથવા એક સ્વર પણ હોઈ શકે વ્યંજન સંધિમાં. એટલે દુસ વત્તા આચાર એની સંધિ જોડાઈને શું થશે? દુરાચાર. આ નિયમ આપણે આગળ જોઈશું કે કેવી રીતે અહીં રા આવ્યો, ર કેવી રીતે આવ્યો એમ. દુસ વત્તા આચારનું દુરાચાર કેવી રીતે થયું એ વ્યંજન સંધિમાં જોઈશું આપણે. ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ. એની વ્યાખ્યા જોઈશું. બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહે છે. દાખલા તરીકે નિહ વત્તા રસ બરાબર શું થશે? નીરસ. દુહ વત્તા કર્મ નું શું થશે? દુષ્કર્મ. નિહ વત્તા તેજ એટલે શું થશે? નિસ્તેજ. અહીં આપ્યું છે કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ હોય, આ પહેલો જે શબ્દ હોય એના અંતે શું આવ્યો છે? વિસર્ગ. અહીં તો એક જ છે અક્ષર, પરંતુ જે શબ્દ આપ્યો હોય એ શબ્દનો જે છેલ્લો અક્ષર હોય એના અંતે જો વિસર્ગ આવતો હોય અને તેમાં જુદા ધ્વનિ પરિવર્તનો આવતા હોય, એટલે અહીં નિહનું શું થઈ ગયું? નીરસ. અહીં હવે હસ્વ ની છે ને અહીં દીર્ઘ ની થઈ ગયું. એ પણ આપણે વિસર્ગ સંધિના નિયમો જોવાના છે. એમાં જોઈશું કેવી રીતે હસ્વ ની દીર્ઘ ની થઈ ગઈ. બરાબર? તેવી જ રીતે અહીં છે દુહ, વિસર્ગ છે, નીકળી જાય છે, એનું શું થશે? દુષ્કર્મ. અહીં પણ વિસર્ગ છે. નિહ વત્તા તેજનું શું થશે? નિસ્તેજ. તો આપણે વ્યાખ્યા અને એના ઉદાહરણો જોયા. બરાબર? હવે આપણે સ્વર સંધિના નિયમો જોઈશું ઉદાહરણો સહિત. પહેલા જે છે સ્વર સંધિના નિયમો અને ઉદાહરણો કયા છે? તો સજાત્ય સ્વર સંધિના. સજાત્ય એટલે સરખા સ્વરો હોય. તો અહીં તમારે ક્રમ આપ્યો છે, સંધિનો નિયમ છે અને ઉદાહરણ આપ્યા છે. સજાત્ય કેવી રીતે તે આપણે જોઈએ. તો અહીં ફર્સ્ટ છે અ પ્લસ અ બરાબર શું થશે? આ. બીજો છે અ પ્લસ આ એટલે આ થવાનો. આ પ્લસ અ પણ આ થાય. આ પ્લસ આ પણ શું થશે? આ. તો આ બધા કેવા છે? સજાત્ય. બરાબર? આ બધા તો શું થશે? એનું આ જ થશે. તો આને કહેવાય સજાત્ય, સરખા છે. હવે અ પ્લસ અ ઉદાહરણ અહીં બાજુમાં આપ્યું છે. સૂર્ય વત્તા અસ્ત એટલે શું થશે? સૂર્યાસ્ત. અ પ્લસ આ બરાબર આ. વાત વત્તા આવરણ બરાબર શું થશે? વાતાવરણ. જો આ નિયમ છે કેવી રીતે? તો જો ધારો કે અહીંયા છે તમાં સ્વર સમાયેલો છે. આવરણ એટલે આ છે, એટલે અ પ્લસ આ ભેગા થાય તો અહીં શું થવાનો? આ થવાનો, એટલે વાતાવરણ. આ રીતે ઉદાહરણો આપ્યા છે. તેવી જ રીતે બાકીના ઉદાહરણ છે ઈ. તો હસ્વ ઈ પ્લસ હસ્વ ઈ બરાબર શું થવાનો? દીર્ઘ ઈ. હસ્વ ઈ પ્લસ દીર્ઘ ઈ મળે તો પણ દીર્ઘ ઈ થવાનો. દીર્ઘ ઈ પ્લસ હસ્વ ઈ છે તો પણ દીર્ઘ ઈ. દીર્ઘ ઈ પ્લસ દીર્ઘ ઈ તો શું થવાનું? દીર્ઘ ઈ. એટલે આ પણ શું થવાના? દીર્ઘ ઈ. બધા સરખા છે ને, એટલે આ સજાત્ય છે. આ પણ બાજુમાં એના ઉદાહરણ આપ્યા છે, આપણે એક સમજીએ. હસ્વ ઈ અને હસ્વ ઈ તો હરી વત્તા ઈચ્છા તો એનું શું થશે? હરીચ્છા. અહીં હસ્વ ઈ, અહીં પણ હસ્વ ઈ તો હસ્વ ઈ શું થાય? દીર્ઘ ઈ. એટલે રી કેવો થવાનો? અહીં હસ્વ છે એનો દીર્ઘ થઈ જવાનો. આ રીતે બાકીના ઉદાહરણો છે. ત્યાર પછી આગળ છે અહીં ઉ પ્લસ ઉ. હસ્વ ઉ પ્લસ હસ્વ ઉ બરાબર શું થશે? દીર્ઘ ઉ થશે. હસ્વ ઉ પ્લસ દીર્ઘ ઉ શું થશે? દીર્ઘ ઉ. દીર્ઘ ઉ પ્લસ હસ્વ ઉ દીર્ઘ ઉ.
દીર્ઘ ઉ પ્લસ દીર્ઘ ઉ શું થશે? દીર્ઘ ઉ. એટલે આ પણ બધા કેવા છે? સજાતીય સ્વરો છે. બરાબર, કે હસ્વ હોય કે દીર્ઘ હોય, હસ્વ ઉ સાથે હોય કે દીર્ઘ ઉ, તો અંતે તો શું થવાના? દીર્ઘ ઉ જ થવાના. ઉદાહરણો છે એના અહીં આપણે એક જોઈએ, ગુરુ વત્તા ઉપસદન. બરાબર, ગુરુ, અહીં રૂ હસ્વ છે, હસ્વ ઉ અહીં પણ છે, એટલે એનું શું થઈ જવાનું? દીર્ઘ ઉ. એટલે આ જે રૂ છે એ કેવો છે? દીર્ઘ ઉ છે, એટલે ગ્રુપ સદન. બરાબર, તેવી રીતે સિંધુ વત્તા ઉર્મી, એટલે અહીં હસ્વ ઉ છે, દીર્ઘ છે, બરાબર ઉ થવાનો, દીર્ઘ ઉ. તો એટલે અહીં જો સિંધુ વત્તા ઉર્મી એટલે સિંધુર્મી, આ ધુ કેવો છે? દીર્ઘ છે. એટલે આ રીતે નિયમો છે અને એના બાજુમાં ઉદાહરણો છે. આ કયા છે? આપણે સ્વર સંધિના કયા નિયમો જોયા? સજાતીય સ્વર સંધિના નિયમો અને એના ઉદાહરણો. આગળ જોઈશું કે જુદા જુદા વર્ગના સ્વર એકબીજામાં ભળે તો ત્રીજો સ્વર ઉચ્ચારાય. એટલે આપણે જોવાના છે એ કઈ સ્વર સંધિના નિયમો છે? વિજાતીય સ્વર સંધિ, એટલે અલગ અલગ એમ. તે માટે આપણે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરીશું. હવે આપણે આગળ જોઈએ તો કે સજાતીય સ્વર સંધિ જોઈ. બરાબર, એના નિયમો જોયા, એના ઉદાહરણો. હવે આપણે વિજાતીય સ્વર સંધિના નિયમો અને એના ઉદાહરણો જોવાના છે. વિજાતીય એટલે અલગ અલગ એમ. તો કેવી રીતે અલગ તે આપણે જોઈશું. અહીં નંબર 1 છે, અ પ્લસ હસ્વ ઈ બરાબર શું થશે? એ થશે. એટલે અહીં જુદા જુદા વર્ગના સ્વર થવાના, એટલે અલગ અલગ છે. અ છે અને ઈ છે. આગળ આપણે સજાતીય જોયા તેમાં અ પ્લસ અ અથવા આ હતો. બરાબર, આ જ થાય એટલે સજાતીય. અહીં જુઓ તમે અ, ઈ અને બરાબર એ, એટલે ત્રીજો સ્વર ઉચ્ચારાયો. એટલે અલગ અલગ જે સ્વર ઉચ્ચારાય તો એ વિજાતીય સ્વર સંધિ એને આપણે કહીએ છીએ. તો અહીંનું ઉદાહરણ છે કે ધારો કે સ્વ વત્તા ઈચ્છા બરાબર શું થશે? સ્વેચ્છા. સ્વ તો અસ્વર, અહીં હસ્વ ઈ છે, એટલે અ પ્લસ ઈ ભેગા મળે તો શું થાય? એ થાય. એટલે અહીં સ્વેચ્છા. ખ્યાલ આવ્યો? તેવી જ રીતે અહીં છે અ પ્લસ દીર્ઘ ઈ બરાબર શું થશે? એ થશે. એટલે ગણ વત્તા ઈશ, અણ એટલે અસ્વર છે, ઈ દીર્ઘ છે, બરાબર એ થાય. એટલે ગણ વત્તા ઈશ બરાબર શું થશે? ગણેશ. ખ્યાલ આવ્યો? એટલે આ બધા એ કેવી રીતે થાય એ આ નિયમો છે. ત્યાર પછી ઓ, તો અ પ્લસ ઉ બરાબર શું થશે? ઓ. અ પ્લસ દીર્ઘ ઉ તો પણ ઓ થશે. આ પ્લસ હસ્વ ઓ થશે. આ પ્લસ શું થશે? દીર્ઘ ઉ તો પણ ઓ થશે. બરાબર, એટલે આ એના નિયમો છે. ઓ કેવી રીતે થાય તે અહીં છે. ઉદાહરણ આપણે જોઈએ તો વન વત્તા ઉત્સવ, ન એટલે અસ્વર, ઉ છે અહીં, ઓ થાય. એટલે વન વત્તા ઉત્સવનું શું થશે? વનોત્સવ. અહીંનું આવ્યું ને ઓ. નો એટલે કયો સ્વર છે? એમાં ઓ છે. તેવી જ રીતે નવ વત્તા ઉઢા, અસ્વર છે અહીં વમાં, દીર્ઘ ઉ આપ્યો છે, ઓ થશે એનું. એટલે અહીં નવોઢા, વોમાં છે ને ઓ. એટલે આ નિયમો અને એના ઉદાહરણો છે. આગળ જોઈશું. અ પ્લસ રૂ બરાબર શું થશે? અર. અને આ પ્લસ રૂ બરાબર પણ શું થશે? અર. ઉદાહરણ જોઈએ, સપ્ત વત્તા ઋષિ તો સપ્તર્ષિ, સપ્તર્ષિ. બોલી જોઈએ તો અરનો ઉચ્ચાર થાય છે. સપ્ત તો અહીં એટલે અહીં પણ એ તો જોડાક્ષર છે, એટલે કયો સ્વર છે? આપણે ધ્વનિ શ્રેણી આપણને છૂટી પાડતા આવડે તો તરત ખ્યાલ આવી જશે કે કયો સ્વર છે એમાં. તો અહીં અસ્વર છે, રૂ છે, એટલે અર થશે. એટલે સપ્તર્ષિ, સપ્તર અરનો ઉચ્ચાર થશે. તે જે મહાવત્તા ઋષિ આ છે અહીં રૂ, તો રૂ છે, અર થશે. એટલે મહર્ષિ, અર મહર્ષિ બોલો તો અરનો ઉચ્ચાર થાય છે. ખ્યાલ આવ્યો? આગળ છે અહીં ઈ હસ્વ ઈ દીર્ઘ ઈ પ્લસ અ પ્લસ આ બરાબર શું થાય? ય. એટલે આ બેમાંથી એક સ્વર હોય અને આ બેમાંથી એક સ્વર હોય, ગમે તે બેમાંથી
તો એનો ય થાય છે. ઉદાહરણ આપણે જોઈએ. ઇતિ વત્તા આદિ. તી હસ્વાવ્યો અહીં બેમાંથી એક એટલે હસ્વ ઈ. આદિમાં આ સ્વર છે એટલે આવ્યો, અને આ બેમાંથી આવ્યો એનું ય થશે એટલે ઇતિ વત્તા આદિ એટલે શું થશે? ઇત્યાદિ. અહીં ય આવ્યો. એવી જ રીતે ઉ ક્યાં તો હસ્વ ઉ ક્યાં તો દીર્ઘ ઉ પ્લસ અ ક્યાં તો આ હોય તો વ થશે એનું. તો સુ વત્તા આગત એટલે સુમાં અહીં હસ્વ ઉ છે બેમાંથી એક એટલે આગત એટલે બેમાંથી એક અહીં આ છે એનું વ થશે એટલે અહીં સુ વત્તા આગત એટલે શું થશે? સ્વાગત. તેવી જ રૂ પ્લસ અ કાં તો આ બેમાંથી કોઈ પણ એક સ્વર હોય તો એનું ર થાય. પિતૃ વત્તા આજ્ઞા. બરાબર, એટલે ત્રુમાં રૂ છે, આવ્યો બેમાંથી એક ર થશે એટલે પિત્રાજ્ઞા. પિત્રાજ્ઞા. બરાબર, એટલે રનો ઉચ્ચાર થાય છે આમાં પણ. તેવી જ રીતે આગળ છે એ પ્લસ અ બરાબર શું થશે? અય થશે. એટલે ને વત્તા અન. ને એટલે એ સ્વર છે, આવ્યો એટલે અય થાય એટલે નયન. નયન થાય ને અયનો ઉચ્ચાર. ગઈ વત્તા અક બીજો નિયમ છે. અય પ્લસ અ એટલે આય થાય એટલે ગઈમાં અય છે, અ છે અહીં, આય થાય એટલે ગઈ પ્લસ અક એટલે ગાયક. ઓ પ્લસ અ એટલે એનું શું થશે? ઔ. પો પ્લસ અન. બરાબર, એટલે પોમાં ઓ સ્વર છે, અ તો છે જ એટલે પો વત્તા અન એટલે શું થશે એનું? પવન. પવન. આગળ નિયમ છે ઔ પ્લસ અ બરાબર શું થશે? આવ. ઉદાહરણ જોઈએ. પૌ પ્લસ અક છે અહીં પૌમાં અવસર સ્વર છે, અ તો છે જ, આવ થશે એટલે પૌ પ્લસ અક એટલે શું થશે એનું? પાવક. બરાબર, આ એની સંધિ છે. એટલે આપણે અહીં સ્વર સંધિ જે ટોપિક છે, પહેલો સંધિનો જે પ્રકાર છે એમાં આપણે સજાતીય સ્વર સંધિના નિયમો અને ઉદાહરણો જોયા. ત્યાર પછી વિજાતીય સ્વર સંધિના નિયમો અને એના ઉદાહરણો જોયા. આગળ આપણે વ્યંજન સંધિના નિયમો અને ઉદાહરણો જોઈશું. ખ્યાલ આવ્યો? વ્યંજન સંધિના નિયમો અને ઉદાહરણો જોઈશું. બરાબર, થેન્ક યુ.